વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 7 ત્રિકોણમાં સ્વાધ્યાય 7.1 દાખલા નંબર 4 જોઈશું. શું કીધું છે? એલ અને એમ બે સમાંતર રેખાઓ છે. તો આ એલ રેખા છે અને આ એમ રેખા છે. કેવી છે? સમાંતર. અને બીજી બે રેખા, આ એક પી છે અને આ એક ક્યુ છે. રેખાઓ તેમને છેદે છે. એટલે કઈ છેદિકા છે? જો એસી. એલ અને એમ ને બી કઈ છેદે છે? જો આ એલ છે, આ એમ છે, તો એની છેદિકા થઈ આ એસી. એવી રીતે આ પી છે અને આ ક્યુ છે, તો પી અને ક્યુ ને બી જો છેદે છે, આ એસી છેદિકા છે. તો આપણે પહેલા લખીએ એલ સમાંતર. ખબર છે ને, સમાંતરની નિશાની આવી રીતે. એલ સમાંતર એમ અને એસી તેમની છેદિકા છે. હવે જ્યારે સમાંતર રેખા હોય ત્યારે હંમેશા અંતઃયુગ્મ કોણ બનતા હોય છે. અંતઃયુગ્મ કોણ એટલે ઝેડ. હવે જો અહીંયા બને છે આ વાળો ભાગ, આ એલ અને એમ છે રેખા સમાંતર, તો આ વાળો ભાગ આખો બન્યો ઝેડ, ઊંધો ઝેડ. તો આ ખૂણો અને આ ખૂણો આપણે ખબર છે યુગ્મ કોણના માપ કેવા હોય? સમાન હોય. તો આપણે ખૂણો લખીએ. ખૂણો DAC ઇક્વલ ટુ ACB. કેમ? અંતઃયુગ્મ કોણ. અને પરિણામ નંબર 1 આપી દઈએ. એવી જ રીતે હવે આ પી અને ક્યુ રેખા છે, એની છેદિકા પણ કઈ છે? એસી છે. તો લખીએ પી સમાંતર ક્યુ અને એસી તેમની છેદિકા છે. હવે એ છેદિકા છે તો એના ઉપરથી જો આ ખૂણો બને છે અહીંયા, આ વાળો આ એન, તો આ ખૂણો અને આ ખૂણો, એટલે આપણે લખીએ ખૂણો BAC. કઈ આવશે? ખૂણો BAC થશે ને આ ખૂણો. અને ACD. કેમ? અંતઃયુગ્મ કોણ. પરિણામ નંબર 2 આપી દઈએ. આટલું કીધું. છેદે છે તો સાબિત કરો કે ત્રિકોણ, એટલે આ ABC આ વાળો ત્રિકોણ આપણી જોડે છે, આ ત્રિકોણ અને આ ત્રિકોણ CDA એ કેવા છે? એકરૂપ છે. હવે ત્રિકોણ એકરૂપ કરવા માટે આપણે કેટલી શરતો જોઈએ? 3 શરતો જોઈએ. 3 શરતો. તો અહીંયા 2 તો છે, 2 ખૂણા મળી ગયા. ચલો, તો પહેલા તો લખીએ આપણે કયા કયા ત્રિકોણ માટે. હવે ત્રિકોણ કયું? ABC અને ત્રિકોણ CDA માટે. હવે જો અહીંયા તમારે આપણે જે શરતો જોઈ છે આ ચેપ્ટરમાં, એ કઈ કઈ છે? બા, ખૂ, બા. 2 બાની વચ્ચે ખૂ, પછી છે 2 ખૂની વચ્ચે બા, પછી છે ખૂ ખૂ બા, બા 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 અને કા ક બા. આટલી શરતો છે એ આપણે એના આધાર ઉપર આ ચેપ્ટરના દાખલા આપણે ગણવાના છે. તો હવે જોઈએ આમાં કઈ શરત આવશે. તો ત્રિકોણ છે, તો ત્રિકોણમાં જો પહેલા તો આ લખી દઈએ જે સામાન્ય છે. કયું આવશે? ત્રિકોણ ABC માં આ ABC છે, એમાં લખીએ પહેલું B એટલે ACB. ACB ઇક્વલ ટુ શું આવશે? DAC આવશે. DAC
એવી જ રીતે કેના ઉપરથી? સમીકરણ 1 ઉપરથી. એટલે આ સમીકરણ 1 પરથી. એવી રીતે બીજું આવશે BAC ઇક્વલ ટુ ACD સમીકરણ 2 પરથી. આપેલું જ છે આપણે, આપેલું જ છે ને, જો આ ત્રિકોણમાં ખૂણા 2 સમાન છે એમ ABCમાં. હવે જો આ 2 ત્રિકોણ છે એમાં કઈ બાજુ સમાન આવે છે? આ AC બાજુ સમાન આવે છે, તો આપણે લખીએ AC ઇક્વલ ટુ AC. કેમ? સામાન્ય બાજુ. સામાન્ય બાજુ થઈ. હવે જો આ ત્રિકોણ બને છે ક્યારે આપણે ખૂબાખૂ શરત આવશે ને ક્યારે ખૂબા શરત આવશે? તો એ જોવા માટે આપણે જો આ ત્રિકોણ લઈએ ABCમાં આ ખૂણો આવ્યો, આ ખૂણો આવ્યો અને આ કઈ આવી? વચ્ચે બાજુ આવી, એટલે કયું આવશે? ખૂ શરત ઉપર. કઈ રીતે જોવાનું? આકૃતિ ઉપરથી. આ ત્રિકોણ લેવાનો એક, આમાં જશો તો એ જ આવશે ખૂ. તો અહીંયા લખીશું તેથી ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ CDA કેના ઉપરથી? ખૂ ઉપરથી. જોયું ને આપણે ત્રિકોણમાં ક્યારે ખૂ આવશે? તો ત્રિકોણમાં જોવાનું કે અહીંયા ખૂણો છે, આ બાજુ છે અને આ ખૂણો છે, સામાન્ય છે ને, આ AC બાજુ સામાન્ય. એ રીતે આ ત્રિકોણમાં ખૂણો, બાજુ, ખૂણો, એટલે એના ઉપરથી આ જે ત્રિકોણ છે એ એકરૂપ સાબિત થાય છે.